हेलो फ्रेंड, આગળના વિડીયોનો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું એક સંકલનનો પ્રયોગ। એમાં આપણે શું ભણ્યા હતા કે પી પેઢી એટલે કે પેરેન્ટલ પેઢી ઊંચા અને નીચા પરફલન કરાવેલું બધા છોડ કેવા મળેલા ઊંચા। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ કોઈ એક પીટોના લક્ષણ પ્રભાવિત થાય છે જ્યારે બીજાના થતા નથી। એક પીટો એટલે કોણ હતું? ઊંચા। F2માં આપણને કેટલા મળેલા? ઊંચા અને નીચા। એમાંથી બંને પીટોના લક્ષણ મતલબ બંને પીટોને સમાન હતા, મતલબ જે ઊંચા હતા મેં તમને બતાવ્યું હતું, હાઇટ હતી તે સેમ હતી। એવું નહીં હતું કે જે નીચા હતા તે જે આપણા પેરેન્ટ્સ છે એના કરતાં નીચા હતા અને જે ઊંચા હતા તે પેરેન્ટ્સ કરતાં ઊંચા, મતલબ સેમ ટુ સેમ છે। ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ બંને લક્ષણો મિશ્રિત નહીં થયા હતા, અને મિશ્રિત નહીં થયા હતા એટલે જો કદાચ આપણે આ કહ્યું હતું કે ઊંચા અને નીચા, તો બેવના મિશ્રણ થઈને કદાચ પીટોથી મધ્યમ કક્ષાના ઊંચા અને નીચાને મિક્સ થઈને આપણને કોઈ પણ સંતતિ મધ્યમ કક્ષાના મધ્યમ કદની મળી ન હતી। નાવ એના પરથી મેન્ડલે સૂચિત કરેલું કે લક્ષણો પિતૃ સ્વરૂપમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા, જન્યુ એટલે કયા? નર જન્યુ અને માદા જન્યુ દ્વારા વહન પામે છે। ખાસ યાદ રાખજો, એને આપણે શું કહેવાના છે? કારકો। હવે જરાક સાંભળજો। હમણાં આપણને બધાને ખબર છે કે આપણા જે બી કોઈ લક્ષણ છે, લક્ષણ માટે આપણી પાસે શું આવેલા છે? જનીન। એ જનીન દ્વારા આપણા અમુક કેરેક્ટર્સ છે, તમારો દેખાવ, તમારી હાઇટ, તમારી યાદશક્તિ, બધું કોના બેઝ પર છે? તમારી પાસે શું આવેલા છે? જનીનો। જનીનો ક્યાં આવેલા છે? ડીએનએ। ડીએનએ કોના બનેલા? નાઇટ્રોજન બેઝ સુગર અને ફોસ્ફેટ, જે કોના પર આવેલા? રંગસૂત્ર પર, જે આપણને ખબર છે। પણ મેન્ડલ ટોટલી આ બધું વસ્તુથી કેવો હતો? અજાણ। જનીન શું છે, ડીએનએ શું છે, રંગસૂત્ર શું છે, રંગસૂત્ર દ્રવ્ય શું છે, એ વસ્તુ એને ખબર નહીં હતી। તો જેને હમણાં આપણે શું કહેતા છે? જનીનો, એને મેન્ડલે નામ શું આપેલું છે? કારકો। એવું કંઈક એને લાગેલું કે જે લક્ષણો પિતૃ સ્વરૂપમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢી દર પેઢી શું પામે? વહન પામે। એણે નામ શું આપેલું? કારકો, જેને આપણે હમણાં કયા નામથી ઓળખીએ? જન્યુનો। ને એ જે જનીન છે જે આપણા કોણ છે? તો આનુવંશિકતાના એકમો। ને આ જનીનનું કામ શું છે? તો નિશ્ચિત લક્ષણોની શું ધરાવે છે? માહિતી। મેં તમને કીધું તેમ ઊંચાઈ, નીચાઈ, જે આપણા સ્કિનના કલર, એ બધાની જે માહિતી ધરાવે તે કોણ ધરાવતા છે? જનીનો। નાવ ખાસ ધ્યાન આપજો, બીજી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઇઝ અ વૈકલ્પિક કારકો। તો જનીનો કે કારકો કે જે વિરોધાભાસી લક્ષણો ધરાવે, તો એવા જે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છે એને આપણે શું કહેવાના છે? વૈકલ્પિક કારકો। અભિવ્યક્તિઓનું જોડનું સંકેતન કરે તો ઇટ ઇઝ નોન એઝ અ વૈકલ્પિક કારકો। ને તે જનીનોનું થોડું, ફોર એક્ઝામ્પલ ઊંચું અને નીચું, બંને એકબીજાના કેવા કારકો છે? વૈકલ્પિક કારક, પણ બંને એકબીજાથી કેવા ભિન્ન છે? તો થોડા ભિન્ન સ્વરૂપ છે। એના પરથી મેન્ડલે શું નક્કી કર્યું કે જે વૈકલ્પિક કારકો છે એને આપણે કોના થ્રુ રિપ્રેઝન્ટ કરીએ? મૂળાક્ષર। એના માટે લિપિ લાવી, મોટી લિપિ અને નાની લિપિ। એણે શું કર્યું? મોટી લિપિ તરીકે કોને લીધું? જે F1માં વ્યક્ત થતા હતા તે। આપણે કયું એક્સપેરિમેન્ટ લીધેલો છે? અહીંયા છોડની ઊંચાઈ। ઊંચાઈ માટે આપણે બે કેરેક્ટર્સ લીધેલા છે, ઊંચા અને નીચા। F1માં આપણને કયા પ્લાન્ટ મળેલા હતા? બધા ઊંચા। તો F1માં જે અભિવ્યક્ત થાય એને આપણે કઈ લિપિમાં લખવાના છે? મોટી। લાઈક ઊંચાઈ માટે ઊંચા, નાની જે F1માં વ્યક્ત થતા નથી, કયાની મળેલા આપણને? નાના। તો એના માટે કઈ લિપિ લેવાની છે? સ્મોલ ટી। મોટી લિપિ કોની માટે લેવાની છે? ઊંચાઈ માટે, જે વ્યક્ત થાય છે। ને નાની લિપિ કોના માટે લેવાની છે? જે વ્યક્ત થતી નથી તે। તેના બેઝ પર ઊંચા અને નીચા, ને એને આપણે શું કહેવાના છે? ઓકે, ઇંગ્લિશ વર્ડ ખાસ ધ્યાન આપજો, આપણે એનસીઈઆરટીની બુકમાં બી આપેલું છે। એને આપણે શું કહેશું? એલએલ। ને એલએલને ગુજરાતીમાં શું કહેવાશે? વૈકલ્પિક કારક। તેના માટે હવે આપણી પાસે ઊંચાઈ માટેના જનીન કેટલા છે? તો કેપિટલ ટી અને સ્મોલ ટી। અને નીચાઈ માટેના જનીન કેવા છે? તો કેવા છે? સ્મોલ ટી અને સ્મોલ ટી। જેમાં ઊંચાઈ માટેના પાછા બે છે, સમયુગ્મી અને વિષમયુગ્મી। સમયુગ્મી એટલે મેં તમને આગળ કીધું હતું, સમયુગ્મી એટલે બંને કેવા છે? સરખા, કેપિટલ ટી, અને વિષમયુગ્મી એટલે સ્મોલ ટી, કેપિટલ ટી એન્ડ સ્મોલ ટી। સ્વરૂપ પ્રકાર કેવા છે? ઊંચા અને નીચા। જ્યારે ઉપરવાળું જે છે એને આપણે શું કહેવાના છે? જનીન પ્રકાર। કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી। તો આપણા કોણ છે? જનીન પ્રકાર। નાવ કોને આપણે પ્રભાવી કહેશું અને કોને આપણે પ્રચ્છન્ન કહેશું? કેમ કેપિટલ ટી? તમને અહીંયા થોડુંક આઈડિયા આવ્યું, ક્વેશ્ચન આવ્યો કેમ? જો કેપિટલ ટી ઊંચાઈ માટે, ઊંચાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાના છે? ટોલ। ને ટોલ માટેની સાઇન અહીંયા શું લીધી? કેપિટલ ટી। જ્યારે નીચા છોડ હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડ્રોફ્ટ। ડ્રોફ્ટ માટે અહીંયા મેં સાઇન સ્મોલ ડી
એના માટે સાઇન કઈ આવશે ડી, પણ અહીંયા આપણે ડી નથી લીધી, શું લીધેલું છે સ્મોલ ટી. તો આ બી એક મેન્ડલનો રૂલ્સ છે, એણે લીધું હતું કે જે પ્રભાવિત થતા હતા, જે મેં તમને અહીંયા કહું ઊંચાઈ માટેના જે છોડ ઊંચા છોડ હતા, આપણી પાસે બે જનીન પ્રકાર હતા, કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. બંનેના જે લક્ષણો હતા, બહારથી તમને છોડ કેવા દેખાવાના છે ઊંચા, તમે કહી નથી શકવાના કે આ છોડ સમયુગ્મી ઊંચા છે અને સમયુગ્મી નીચા. કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે વટાણાના આ રીતે બે છોડ છે, બંનેની હાઇટ કેવી છે સરખી, પણ આ બેમાંથી કોઈ પણ એક છોડ સમયુગ્મી હોઈ શકે, કાં તો કોઈ પણ એક છોડ કેવો આવવાનો વિષમયુગ્મી, પણ તમે કહી શકવાના નથી. ફોર એક્ઝામ્પલ કેપિટલ ટી સ્મોલ ટી, બંનેનું જનીન પ્રકાર કેવું છે અલગ અલગ, પણ બંનેનો સ્વરૂપ પ્રકાર કેવો છે ભિન્ન. મેન્ડલના એક્સપેરિમેન્ટ માટે તમારે બે પ્રકાર યાદ રાખવાના છે, એક સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. MCQ માટે સ્વરૂપ પ્રકાર એટલે તમને જે દેખાવ આપશે, કે ફોર એક્ઝામ્પલ ઊંચા, નીચા, યલો, ધેન ગ્રીન, ધેન લીસી, ખરબચડી, એ બધા કેવા હશે સ્વરૂપ પ્રકાર. જ્યારે જનીન પ્રકાર એટલે જેને આપણે શું રિપ્રેઝન્ટ કરવાના છે મૂળાક્ષરથી, કેપિટલ ટી અને સ્મોલ ટી, કોઈ પણ કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, એ બધાથી. તો ઊંચાઈ માટેના જે છોડ બંને કેવા હતા, બહારથી કેવા હતા સમાન, પણ જનીન પ્રકાર કેવા હતા અલગ. નાવ જે વિષમયુગ્મી છે, વિષમયુગ્મીમાં એક ક્વેશ્ચન કે જો વિષમયુગ્મીમાં જે લોકોનો જનીન પ્રકાર છે કેપિટલ ટી સ્મોલ ટી, મતલબ ઊંચાનો બી છે અને નીચાનો બી છે, તો બંને અહીંયા મિશ્ર થવા જોઈતા હતા. મિશ્ર થઈને અમને અહીંયા આપણને છોડ કેવા મળવા જોઈતા હતા મધ્યમ કક્ષાનું, પણ એવું મેન્ડલે પ્રૂફ કરેલું છે, એવું એને રિઝલ્ટ મળેલા છે કે એવા છોડ એને મળ્યા નથી. તો આવું કેમ થયું હશે, તેના પર મેન્ડલે એક્સપેરિમેન્ટ કર્યું. તો એને શું ખબર પડેલી કે જેમ જ્યારે કોઈ પણ એક લક્ષણ માટે વિષમયુગ્મી જનીન આવેલા હોય તો પ્રભાવિત થાય. એટલે શું છે કે આ બે જનીન છે કેપિટલ ટી અને સ્મોલ ટી, તો સ્મોલ ટીની હાજરીમાં ઓર કેપિટલ ટીની હાજરીમાં સ્મોલ ટી અભિવ્યક્ત થતો નથી. કેપિટલ ટી કોનું જનીન છે ઊંચાઈ માટેનું, અને સ્મોલ ટી કોનું જનીન છે નીચાઈ માટેનું. જ્યારે કોઈ એક છોડ માટે બંને જનીન આવેલા હોય કેપિટલ ટી અને સ્મોલ ટી, તો જેની હાજરીમાં બીજું જનીન અભિવ્યક્ત, મતલબ જેની હાજરી બીજાને અભિવ્યક્ત નહીં થવા દે તેવા જનીનને આપણે કેવા જનીન કહેવાના પ્રભાવી. જે બીજા જનીનને અભિવ્યક્ત કે એક્સપ્રેસ થવા દેતું નથી તેને આપણે કેવા જનીન કહેશું પ્રભાવી. જ્યારે પ્રચ્છન્ન, ઓબ્વિયસલી બંનેની ડેફિનેશન ઓપોઝિટ થવાની છે. પ્રચ્છન્ન એટલે શું, તો જેની હાજરીમાં જનીન અભિવ્યક્ત નહીં થાય, અથવા તો જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં અભિવ્યક્ત નહીં થાય તેને આપણે શું કહેવાના છે પ્રચ્છન્ન. તો અહીંયા કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી કેવું છે પ્રચ્છન્ન. મેં તમને આગળ કીધું તેમ ઊંચાઈ માટે ટોલ ને નીચાઈ માટે કેવું આવશે ડ્રોપ, પણ અહીંયા આપણે ડી સાઇન લેવાના નથી. અહીંયા આપણે કઈ સાઇન લીધેલી છે સ્મોલ ટી. સેમ યલો માટે કેપિટલ વાય, જ્યારે લીલા માટે ગ્રીન, પણ ગ્રીન નહીં કહેવાશે, એને શું કહેવાશે સ્મોલ વાય. સમયુગ્મી બાબતે હવે અહીંયા બે સેન્ટેન્સ આપણી એનસીઈઆરટીની બુકમાં આપેલા છે કે કોઈ પણ વૈકલ્પિક કારકો સમયુગ્મી બાબતે એલેલ બંને કેવા આવવાના છે સમાન, જ્યારે વિષમયુગ્મી બાબતે બંને કેવા આવવાના છે અસમાન. સમયુગ્મી એટલે કેવા કેપિટલ ટી અને સ્મોલ ટી. તો બંને વૈકલ્પિક કારકો કેવા છે સરખા, બંને કેવા છે ઊંચા છે અને બંને કેવા છે નીચા, બીજું કોઈ ઓપ્શન આવવાનું નથી. જ્યારે વિષમયુગ્મી બાબત એટલે વિષમયુગ્મી એટલે કેવું કેપિટલ ટી અને સ્મોલ ટી, તેના માટે બંને કેવા અને અસમાન. જો આ બંને છૂટા પડે તો આમાંથી છોડ બની શકે ઊંચું ને આમાંથી છોડ બની શકે નીચું, જે એકચ્યુઅલી આપતું જનરેશનમાં થયેલું છે તે હવે આપણે ભણીએ. તો મેઇન આપણો એક સંકરણનો પ્રયોગ અહીંયાથી સ્ટાર્ટ થશે, જે તમારે એનસીઈઆરટીની બુકમાં આ બધું બહુ બધું આપેલું છે, પણ જો કદાચ તમે 4 માર્ક્સમાં પૂછાય તો લખવાનું આવ્યું આ છે એક સંકરણનો પ્રયોગ. તો એના માટે પિતૃપેઢી ઊંચા અને નીચા યાદ રાખજો. જે ઊંચા છોડ હતા તે નર હતા અને જે નીચા છોડ હતા તે માદા હતા. બંને કેવા હતા શુદ્ધ ઓર યુ કેન સે તે આર કેવા હતા સમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા, કેપિટલ ટી સ્મોલ ટી. એ બેની વચ્ચે શું કરાવેલું પરફલન. હવે કે પરફલન કરાવવા પહેલાં અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. મેન્ડલે પિતૃપેઢીમાં જે છોડ લીધેલા ઊંચા ને નીચા કેવા છે તો બંને સમયુગ્મી, કેપિટલ ટી સ્મોલ ટી. આપણે જે સેકન્ડ ચેપ્ટર હમણાં જે બધા વિડીયોમાં આપણે ભણ્યું આખું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. આ જે છે તે નર છે અને આ જે છે તે માદા. એટલે તમને પેલું મહાબીજાણુધણીની રચના, લઘુ બીજાણુધણીની રચના એ બધું અહીંયા
મતલબ ભણવાનું નથી પણ કોન્સેપ્ટ એ છે. તો હવે આ ઊંચા છોડ છે મતલબ વટાણાના છોડ છે તેને લોકો પરિપક્વ થાય એટલે પુષ્પ બન્યા છે. એના પુષ્પ કેવા છે? દ્વિલિંગી છે. ચીપિયાની મદદથી એ લોકોએ પુષ્પને કન્વર્ટ કરી નાખેલા છે એક લિંગીમાં. પછી એ લોકોનામાં શું થવાનું છે? ફલન. પણ જ્યારે એ લોકો પરિપક્વ થયા તો આ નર છે તો ત્યારે એનામાં કોણ બન્યા હશે? લઘુ બીજાણુધાની. એના એન્થર એટલે પરાગાશયમાં લઘુ બીજાણુધાની. એ લઘુ બીજાણુધાનીમાં પેલા બીજાણુજનક પેશી પીએમસી. એ પીએમસીએ શું કર્યું હશે? અર્ધીકરણ. ને અર્ધીકરણ કરે એટલે કેટલા જન્યુ બન્યા હશે? 4. આ કન્ડિશન છે કયામાં? 2n. જ્યારે અહીંયા જે જન્યુ બનવાના છે તે કેવા બનવાના છે? n. બધામાં પ્રોબેબિલિટી જે સ્વરૂપ પ્રકાર આવવાનો છે જનીન પ્રકાર આવવાનો છે તે કયો આવવાનો છે? કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી. કેમ કે બીજો જનીન પ્રકાર આવવાની સંભાવના નથી કેમ કે બંને કેવા છે? સેમ છે. સેમ સ્મોલ ટી આવ્યું. આ માદા છોડ છે અને માદા છોડ છે તેનામાં કોનું નિર્માણ થયું હશે? ભ્રૂણપૂટ. પેલું અંડપ્રસાધનવાળી રચના, 2 સહાયક કોષ, એની પાછળ અંડકોષ. એટલે એ રીતે જે જન્યુ બન્યા હશે એમાંથી બી 4 જન્યુ બન્યા હશે. એકચ્યુઅલી આપણને ખબર છે એક જ બનતું છે. તો એ 4 જે જન્યુ છે એમાંથી 2n હતા. જે પેરેન્ટલ છોડ હતો તે 2n હતો. જ્યારે આ બધા કેવા છે? n. જનીન પ્રકાર કેવો આવ્યો? કેપિટલ ટી સ્મોલ ટી. હવે આ જે મેન્ડલે એક્સપ્લેન કરેલું છે એના માટે આપણે એક બનાવવાનું છે. ઇટ ઇઝ નોન એઝ અ પ્યુનિટ સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ આવું થતું છે દેન એ બેનું ફલન થાય એટલે આપણને ખબર છે આમ. એટલે શું બનવાનું છે? યુગ્મન જ. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, દેન કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. બધા કેવા છોડ રહેવાના છે? તો કેવા રહેવાના છે? ઊંચા. પણ આપણે જ્યારે ચાર્ટ લખવાના છે ત્યારે આપણે આ રીતે લખવાનું નથી. આપણે જે લખવાનું છે તે કેવી રીતના? આ રીતે. દેન એ લોકનામાં અહીંયા થશે પર ફલન. F1માં સાઈડ પર આ જે બનશે એને શું કહેવાશે? પ્યુનેટ. કે આપણી એનસીઆરટીની બુકમાં આ રીતે ટ્રાયંગલ શેપમાં વોટ એવર સ્ક્વેર શેપ છે પણ આપણે આ રીતે લખી બી કોઈ વાંધો નહીં. અહીંયા લખવાનું છે સ્મોલ ટી. 50% પ્રોબેબિલિટી છે. 50% જન્યુ બનવાના છે. તો આ રીતે દેન આને આની સાથે મલ્ટીપ્લાય કેપિટલ ટી સ્મોલ ટી. દેન આ જે છે એને આની સાથે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો F1માં જેટલા બી આપણને છોડ મળેલા એ બધા છોડ કેવા હતા? ઊંચા. કેવા હતા? ઊંચા. પણ હવે એ લોકો ઊંચા છે પણ પાછા કેવા છે? વિષમયુગ્મી. પેરેન્ટલ ઊંચા કેવા હતા? સમયુગ્મી. જ્યારે અહીંયા ઊંચા કેવા છે? વિષમયુગ્મી. એ લોકોનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. આ F1 પેરેન્ટલમાંથી ક્યાં આવ્યા? આપણે F1માં. હવે ખાસ ધ્યાન આપજો. F1માં મેન્ડલે શું કરેલું? હવે એ લોકોનામાં પરફલન નહીં કરાવેલું પણ હવે એણે શું કરાવેલું? સ્વફલન એટલે એ છોડને એણે છેડેલાની જાતે જ એ લોકોનામાં ફલન થવા દીધું. ને સ્વફલન એટલે એક જ વટાણાનો છોડ. જગ્યા આવું છે ચાલો ને. આ રીતે એક જ વટાણાનો છોડ હતો એના આ પુષ્પ છે. એ જ પુષ્પમાં શું થવાનું છે? આ રીતે સ્વફલન. એટલે જીનેટિક મેકઅપ કેવો રહેવાનો છે? સેમ. જો આ આખો એક વટાણાનો છોડ છે, બધા વિષમયુગ્મી ઊંચા છે તો આખા છોડનો જનીન પ્રકાર કેવો રહેવાનો છે? કેપિટલ ટી સ્મોલ ટી. એનામાં સ્વફલન થવાનું. તો એનો બી જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. તો કેપિટલ ટી અને સ્મોલ ટી. સેમ પ્યુનેટ સ્ક્વેર બનાવવાનું. હવે આ ઓકે આખી આગળની મેથડ જે હું દાણા મળ્યા તેને દાણામાંથી છોડ ઉગ્યો અને એ છોડમાં પાછા લોકો પરિપક્વ થયા એટલે પુષ્પ આવ્યું. પણ અહીંયા પેલું ઇમેસ્ક્યુલેશન વ્યંજીકરણવાળી પ્રક્રિયા કરવાની નથી. એ જ પુષ્પની પરાગરજ કોના પર પડવાની છે? પુષ્પના પરાગાસન પર. ખબર પડતી છે ને? એ જ પુષ્પની પરાગરજ એ પુષ્પના કોના પર પડવાની છે? પરાગાસન પર. અહીંયા બી આ જો નર ને આ કોણ હોવાનું? માદા. તો નરમાં બી પાછળ શું થવાનું? અર્ધીકરણ પીએમસી. અહીંયા 4 જન્યુ કેવા બનતા હતા? એક સરખા. કેમ કે એ લોકો કેવા હતા? સમયુગ્મી. પણ અહીંયા જન્યુ કેવા બનવાના છે? 50%. 50% જન્યુ બનશે કેપિટલ ટી વાળા. એટલે 2 જન્યુ બનશે કેપિટલ ટી વાળા અને 3 જન્યુ બનવાના છે 2 જન્યુ બનવાના છે સ્મોલ ટી. બપોરે વિષમયુગ્મી હોય તો 50% સંભાવના રહેલી છે. 50% જન્યુમાં આવશે કેપિટલ ટી અને 50% જન્યુમાં આવશે કેપિટલ ટી અને 50%માં આવવાના છે સ્મોલ ટી. સેમ અહીંયા માદામાં બી સેમ છે. એનામાં જે એમ્બ્રિયો શેક બનીને જો 4 જન્યુ બનતા છે તો 50%માં કેપિટલ ટી અને 50%માં સ્મોલ ટી.
ચાર જન્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે 100% લઈએ. આ બધું આપણને પાછળના ચેપ્ટરમાં બહુ કામ આવવાનું છે, પેડિગ્રી એનાલિસિસ. અહીંયા ચાર જન્યુ ઇઝ ઇક્વલ ટુ 100%, તો 50% કેપિટલ ટી વાળા અને 50% સ્મોલ ટી વાળા. તો આ જે છે એનું જો આપણે યુનિટ સ્ક્વેર બનાવીએ તો કેપિટલ ટી સ્મોલ ટી, ઓકે, નર માટેની સાઇન આ રીતે, ઉપરવાળી માદા માટેની સાઇન આઈડિયા, દેન કેપિટલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી દેન કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. તો યુ કેન સી હિયર ત્રણ જે જન્યુઓ હતા, ત્રણ જે સીડ, એકચ્યુઅલી આ જે બનેલા છે તે કોણ બનેલા છે? યુગ્મનજ એટલે એનામાંથી જે સીડ એમાંથી યુગ્મનજ બનેલા છે. તે યુગ્મનજમાંથી જે સ્વરૂપ પ્રકાર હતા, મેં તમને આગળ કીધું ને, સ્વરૂપ પ્રકાર એટલે જે લક્ષણ અભિવ્યક્ત કરે તો એને આપણે શું કહેવાના છે? સ્વરૂપ પ્રકાર. તો સ્વરૂપ પ્રકાર ત્રણ કેવા હતા? ઊંચા, અને એક કેવો હતો? નીચો. સ્વરૂપ પ્રકારમાં તમારે એટલું લખવાનું, ઊંચા અને નીચા. જનીન પ્રકાર કેવા મળેલા છે આપણને? એક મળેલા હતા કેપિટલ ટી, દેન બીજો કયો છે? કેપિટલ ટી સ્મોલ ટી, એન્ડ લાસ્ટ કયો છે? સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી, ને આ જે બે છે તે કેવા છે? કેપિટલ ટી સ્મોલ ટી. તો કેપિટલ ટી વાળા કેટલા મળ્યા? 1. કેપિટલ ટી સ્મોલ ટી વાળા મળ્યા 2, ને સ્મોલ ટી વાળા મળ્યા કેટલા? 1. તો જનીન પ્રકાર કેટલો હતો? 1:2:1. જ્યારે સ્વરૂપ પ્રકાર કેટલો હતો? 3:1. 3 ઊંચા અને 1 નીચા. તો આ રીતે આપણે શું છે? મેન્ડલનો એક્સપેરિમેન્ટ. હવે મેં તમને કહ્યું, એકચ્યુઅલી જો તમને પૂછાય કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ વર્ણવો, ટ્રાય એવી કરવાની, ડાબા પેજ પર પહેલાં તમારે લખવાનું કે એક સંકરણનો પ્રયોગ એટલે શું? તો જેમાં ફક્ત એક લક્ષણોને ધ્યાનમાં લઈને જે પ્રયોગ કરવામાં આવે એને આપણે કયો પ્રયોગ કહેવાના છે? એક સંકરણનો પ્રયોગ. એટલી આઈ થિંક આટલી તમારી જગ્યા વપરાઈ ગઈ. ધેન નીટ એન્ડ ક્લિયર યુ હેવ ટુ રાઇટ. પહેલાં અહીંયા પિતૃપેઢી, એને આપણે એક્સપ્લેન કેવી રીતના કરવાના છે? એફ. જે ટેક્સ્ટબુકમાં જે છોડવાની જે હાઈટ ડ્રો કરેલી છે એવું ડ્રો કરવાની જરૂર નથી. ઊંચા અને નીચા. ઊંચા જે છોડ છે તે નર છે અને નીચા જે છોડ છે તે માદા. દેન એનો સ્વરૂપ પ્રકાર ઊંચા અને નીચા. જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી. લખવાનું છે પરફલન. સેમ આપણે 11th જે પેલું ક્રેબ સાયકલ ગ્લાયકોલિસિસ, એમાં તમને જો યાદ હોય તો આપણે ચાર્ટ એકદમ પરફેક્ટ કરતા હતા. સેમ અહીંયા બી યાદ છે કે આ ચાર્ટ છે, ચાર્ટમાં તમારા 4 માર્ક્સ છે. તો ઊંચા અને નીચા, પરફલન. દેન F1માં તમને જે છોડ મળવાના છે તે કેવા? ઊંચા, કેપિટલ ટી અને સ્મોલ ટી. પણ એનું અહીંયા તમારે સાઈડ પર યુનિટ સ્ક્વેર કરીને બતાવવાનું છે. કેપિટલ ટી સ્મોલ ટી. તો બધા જે છોડ મળેલા તે કેવા મળેલા હતા? ઊંચા. એકચ્યુઅલી અહીંયા લખવાનું હતું ઊંચા છોડ F1માં જે મળેલા એનું અહીંયા એણે શું કરાવેલું? સ્વફલન. પરફલન ક્યારે? તો પિતૃપેઢીમાં હંમેશા શું કરવામાં આવે? પરફલન. F1માં લખેલું હોય કે નહીં લખેલું યાદ રાખજો. F1માં કમ્પલસરી શું કરાવવામાં આવે? સ્વફલન. કોઈ પણ રીતે તમને MCQ મળે કે F1માં મળેલી સંતતિનો રેશિયો શું મળે? તો F1માં મળેલી સંતતિ તમને એવી રીતના પૂછે કે F1માં જે સંતતિ મળેલું છે એનો જનીન પ્રકાર છે કેપિટલ Y સ્મોલ y. તો F2માં કયા પ્રકારની સંતતિ મળે? તો તમને એટલું યાદ રહેવું જોઈએ કે લોકો લખ્યું નથી સ્વફલન કે પરફલન, પણ F1 એટલે હંમેશા શું? સ્વફલન. એટલે જે જનીન પ્રકાર આપેલો છે એવો સેમ ટુ સેમ જનીન પ્રકાર તમારે લેવાનો છે ને એને તમારે શું કરવાનું છે? ક્રોસ મલ્ટીપ્લાય. તો સેમ કેપિટલ ટી સ્મોલ ટી. આઈ હોપ તમને કંઈ ખબર પડતી હોય, એની ખબર પડતી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. તો જે F1માં જે મળેલા અહીંયા લખવાનું છે સ્વરૂપ પ્રકાર ઊંચા અને નીચા. કેટલા? 3:1. અને જનીન પ્રકાર કેટલા મળેલા છે? 1:2:1. 1 સમયુગ્મી ઊંચા, 2 ઊંચા પણ કેવા? વિષમયુગ્મી, અને 1 કેવા મળેલા? નીચા પણ કેવા? સમયુગ્મી. આખું એક પેજમાં તમારો આટલા એક્સપેરિમેન્ટ આવવો જોઈએ. P જેનો કે સોરી ધીસ ઇઝ યોર F2 જનરેશન. રેશિયો કયો છે? 3:1. આઈડુઆ સ્વરૂપ પ્રકાર 3:1 અને જનીન પ્રકાર કેટલો મળેલો હતો? 1:2:1. ઓર તમે ગુજરાતીમાં બોલશો એને 3:1, 1:2.
2:1. તો આ તમારો થયો એક સંકરણનો પ્રયોગ. નાવ આપણી એનસીઆરટીની બુકમાં એ લોકોએ થોડુંક ડિસ્ક્રિપ્શન બતાવેલું છે કે આજે આપણને પરિણામ મળતું છે, જે મેં તમને આગળ બતાવ્યું વાયરુવા 1/4 જેટલા 4 મળતા છે ને, ટોટલી 4, એ 4 યુગ્મનજમાંથી और 4 બીજામાંથી એક કેવો મળેલો છે તમને સમયુગ્મી ઊંચા, 2 કેવા મળેલા છે વિષમયુગ્મી ઊંચા અને એક કેવો મળેલો છે સમયુગ્મી નીચા. 1/4 કેપિટલ T 1/2 कैपिटल T स्मॉल टी एंड 1/4 કેટલા મળેલા હતા સ્મॉल t और यू कैन राइट 3/4 ઊંચા અને 1/4 કેવા હતા નીચા. જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર એક થઈ ગયું. હવે આ જે આપણને રેશિયો મળેલો છે ઊંચા માટે 1/2 કેપિટલ T પ્લસ 1/2 કયું છે સ્મॉल t, એને જો તમે મેથ્સમાં આવતું તમને 10થમાં ax પ્લસ by સ્ક્વેર, તો એને જો તમે મલ્ટીપ્લાય કરો તો આન્સર્સમાં આવતો તો ax પ્લસ by देन ax प्लस by आ रीते. तो 1/2 कैपिटल T प्लस 1/2 स्मॉल t होल स्क्वेर इज इक्वल टू 1/2 कैपिटल T वटेवर एने मल्टीप्लाई करो, देन 1/2 देन आ बेने मल्टीप्लाई करो तो 1/4 कैपिटल T देन यू हैव टू मल्टीप्लाई विथ इट 2, तो इंटू 2 1/2 कैपिटल T आव्युं 1/2 कयुं आव्युं स्मॉल t प्लस देन आ बेने मल्टीप्लाई करो तो 1/4 1 2 2 4 1/4 स्मॉल t आ तो 1/4 स्मॉल t થઈ ગયું. પણ અહીંયા આ જે 2 છે 2 કેન્સલ, એટલે આન્સર્સમાં આવશે તમારો 1/2 કેપિટલ T સ્મોલ t, અને જે તમે મલ્ટીપ્લાય કરો તો 1:2:2:1. સો ધીસ ઇઝ યોર આન્સર. જનીન પ્રકાર કેટલું છે તો 1:2:1. આના પછી બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એ લોકોએ આપેલો છે. ઓકે, આ આપણું થયો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. હવે જે આપણે ભણવાના છે તે ભણીશું આપણે કસોટી સંકરણ. પહેલાં યાદ રાખજો, કસોટી સંકરણ શા માટે કરવામાં આવે તો ફક્ત કોના માટે, જે આપેલ છોડ F1માં આપણને છોડ મળેલા છે, કેવા મળેલા છે ઊંચા, પણ ઊંચા આપણી પાસે બે પ્રકારના છે, સમયુગ્મી ઊંચા અને કેવા છે વિષમયુગ્મી ઊંચા. સોરી F1માં નહીં F2માં જે છોડ મળેલા છે આપણને બે પ્રકારના મળેલ છે, સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી ઊંચા. મેં તમને આગળ કીધું કે તમારી પાસે 3 છોડ છે, આ રીતે મેં તમને આગળ જ કીધું કે છોડ હોય પણ તમે કહી નહીં શકો કે બંને છોડની હાઇટ સેમ છે, બંને ઊંચા છે, પણ તમે કહી નહીં શકો કે આ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો એ જાણવા માટે જે પ્રયોગ કરવામાં આવે એને શું કહેવામાં આવશે કસોટી સંકરણ. તો કસોટી સંકરણ શા માટે કરવામાં આવે, F2 સંતતિમાં મળેલ છોડ કેવા છે સમયુગ્મી કે વિષમયુગ્મી, એ જાણવા માટે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવે તો એને આપણે શું કહીશું કસોટી સંકરણ. કસોટી સંકરણ શા માટે કરવામાં આવે, જે F2 સંતતિમાં મળેલ આપણા ઊંચા છોડ, કેમ કે આપણને ખબર જ છે નીચામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, ઊંચા છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવે એને આપણે શું કહેવાના છે કસોટી સંકરણ. ને કસોટી સંકરણમાં જે સમયુગ્મી ઊંચા હોય કે સમયુગ્મી નીચા હોય એનું સંકરણ હંમેશા કોની સાથે કરાવવામાં આવે, પ્રચ્છન્ન જનીન સાથે. યાદ રાખજે, જે બી કંઈ F2માં મળેલ સંતતિ છે એનું સંકરણ કોની સાથે કરાવવામાં આવે, પ્રચ્છન્ન સાથે. હવે કેવી રીતના તમે કહેશો કે આ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, આ રીતે કરવાનું છે કસોટી સંકરણ. આનું આપણે શું બનાવવાનું છે પ્યુનેટ સ્ક્વેર. તો કેપિટલ T સ્મોલ t સેમ અહીંયા શું આવશે કેપિટલ T સ્મોલ t આ રીતે કર્યું આપણે. દેન આ જે છે ને તમે મલ્ટીપ્લાય કરો કેપિટલ T સ્મોલ t આ રીતે થયું. આ કયું છે આપણને ખબર છે કે આ પ્લાન્ટ કેવું છે સમયુગ્મી, ને સમયુગ્મી તેના જનીન પ્રકાર કેવા છે કેપિટલ T. બીજું પ્લાન્ટ જે આપણે લીધેલું છે તે કેવું છે વિષમયુગ્મી ઊંચી કેપિટલ T સ્મોલ t. અહીંની જે રેશિયો આવ્યો જો પ્લાન્ટ, હવે મેં તમને કહેવાય એકચ્યુઅલી શું છે, તમારી પાસે 2 છોડ છે આ રીતે, બંનેની હાઇટ સેમ છે, પણ આમાંથી એક સમયુગ્મી છે ને આમાંથી એક કેવું છે વિષમયુગ્મી. આપણે શું કરવાનું કે બંને એક પ્લાન્ટ છે એ પ્લાન્ટનું ફલન, આ બંનેનું ફલન કોની સાથે કરાવવાનું કે 2 એક્સપેરિમેન્ટમાં ડિવાઈડ કરી નાખીએ, આપણા 2 એક્સપેરિમેન્ટ થઈ ગયા. બંનેનું કોની સાથે કરાવવાનું છે નીચા સાથે, આ રીતે તમે એને નીચા સાથે ફલન કરાવવાના. અને F1માં
F1માં પછી જે રિઝલ્ટ આપણે ક્યારે જોવાનું છે F1માં. તો F1માં જો તમને બધા છોડ કેવા મળે ઊંચા, જો બધા છોડ અહીંયા તમને બધા છોડ કેવા મળ્યા ઊંચા, ને બીજા એક્સપેરિમેન્ટમાં તમને છોડ મળવાના છે ઊંચા અને નીચા, એ બી કેટલા 50% 50%, 50% ઊંચા અને 50% નીચા. જો F2માં મળેલ છોડનું કસોટી સંકરણ એટલે કે પ્રચ્છન્ન જનીન સાથે ફલન કરાવવામાં આવે ને F1માં, કેમ કે અહીંયા જે F2માં મળેલા છોડ છે તે હવે આપણા કેવા થઈ ગયેલા છે પિતૃ, ને ફલન કરાવતા જો બધા છોડ કેવા મળે ઊંચા, તો આ પ્લાન્ટનો જનીન પ્રકાર કેવો હશે સમયુગ્મી. જો બધા છોડ કેવા મળે ઊંચા 100% કેન યુ સી યર કેપિટલ T, તો 100% મળે ઊંચા, તો આ પ્લાન્ટ કેવું હોવાનું સમયુગ્મી. જ્યારે અહીંયા તમને દેખાય છે કેપિટલ T, સ્મોલ t, સ્મોલ t, સ્મોલ t, 50% કેવા છે ઊંચા અને 50% કેવા છે નીચા, તે પ્લાન્ટ કેવું હશે વિષમયુગ્મી. તો કસોટી સંકરણ શા માટે કરાવવામાં આવે? તો F2 સંતતિમાં મળેલ છોડ ઊંચા છે કે નીચા, સમયુગ્મી ઊંચા કે સમયુગ્મી ઊંચા કે સમયુગ્મી ઊંચા કે વિષમયુગ્મી ઊંચા, એ જાણવા માટે. ને આપેલ પ્લાન્ટનું સંકરણ તમે કોની સાથે કરાવો? પ્રચ્છન્ન જનીન સાથે કરાવતા. જો બધા પ્લાન્ટ કેવા મળે ઊંચા, તો એ પ્લાન્ટ કેવું હશે સમયુગ્મી. અડધા મળે 50% મળે, 50% ઊંચા અને 50% નીચા, તે પ્લાન્ટ કેવું હશે વિષમયુગ્મી.